નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાની। તો આ યોજના અંતર્ગત તમને અંદાજે 30,000 સુધીની સહાય મળતી હોય છે અને દરેક ધોરણના વિદ્યાર્થી મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળતો હોય છે। તો જે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના છે તેના અંતર્ગત 30,000 રૂપિયા સુધીની સહાય તમને તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે। તેમાં વાત કરીએ તો કે ગુજરાતના બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણમાં મદદ માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે। આ અંતર્ગત પ્રાથમિક શાળાથી લઈ અને PhD સુધીના અભ્યાસ માટે તમને અંદાજે 30,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। જો તમે ગુજરાતના બાંધકામ કામદારો છો અને તમારા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે તો તમે આમાં અરજી કરી શકો છો। તેના માટેની તમામ માહિતીની જાણકારી હું તમને જણાવી દઉં તો અંદાજે તમારે જોઈ શકો છો કે ધોરણ પ્રમાણે અહીં તમારી રકમ આપેલી છે, જેમાં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓને 500 રૂપિયાની સહાય મળશે। ત્યારબાદ ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓને 1,000 રૂપિયાની સહાય મળશે, તેમજ ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને 2,000 રૂપિયાની સહાય અને 500 રૂપિયા છે તે હોસ્ટેલ સહાય આપવામાં આવે છે। કુલ 2,500 રૂપિયાની સહાય મળે છે। ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો ITI કરે છે તેને 5,000 રૂપિયાની સહાય, ત્યારબાદ જે PTC કરે છે તેને 5,000 રૂપિયાની સહાય, ડિપ્લોમા કોર્સવાળાને પણ 5,000 રૂપિયાની સહાય, ડિગ્રી કોર્સ કરતા હોય કોલેજમાં હોય તો તેને 10,000 રૂપિયા સુધીની સહાય અને તેમાં તમારે 15,000 રૂપિયા એટલે કે 5,000 રૂપિયા હોસ્ટેલ ફી આપવામાં આવે છે અને ડિપ્લોમા કોર્સવાળાને પણ જે છે તે 2,500 રૂપિયા હોસ્ટેલ ફ્રી માટે આપવામાં આવતા હોય છે। ત્યારબાદ જો તમે PG હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તો તમને 15,000 રૂપિયા અને 5,000 રૂપિયાની હોસ્ટેલ સહાય, કુલ 20,000 રૂપિયા। ત્યારબાદ પેરામેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદિકમાં જો તમે અભ્યાસ કરતા હોય તો તમને 15,000 રૂપિયાની સહાય વાર્ષિક અને 5,000 રૂપિયા એક્સ્ટ્રા મળે છે હોસ્ટેલ માટે, તો કુલ તમને 20,000 રૂપિયા। તેમજ મેડિકલ, એન્જિનિયરિંગ, MBBS, MCA અને IIT એટલે કે IITમાં કોર્સ તમે કરતા હોય તો અંદાજે તમને 25,000 રૂપિયાની સહાય મળે છે અને 5,000 રૂપિયા હોસ્ટેલ ફી માટે એટલે કુલ 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે। તેમજ જો તમે PhD કરતા હોય તો તમારે કુલ 25,000 રૂપિયાની સહાય મળે છે। આ યોજના અંતર્ગત એપ્લાય કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં તો વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું પ્રમાણપત્ર એટલે કે જે પણ સ્કૂલમાં તમે જે ક્લાસમાં અભ્યાસ કરતા હોય તે શાળાનું પ્રમાણપત્ર, પછી તમારું આધાર કાર્ડ શ્રમિક અને બાળકો માટે એટલે કે તમારું માતાનું પિતાનું આધાર કાર્ડ અને બાળકનું આધાર કાર્ડ, ત્યારબાદ તમારી બેંકની પાસબુક, પછી છેલ્લા વર્ષનું રિઝલ્ટ અથવા માર્કશીટ તે જોઈશે। ફીની રસીદ જો લાગુ પડતી હોય તો ફીની પહોંચ છે તે તમારે અપલોડ કરવાની રહેશે અને જો રૂપિયા 5,000 કરતાં વધુની સહાય માટે તમારે સોગંદનામું કરવું પડશે। આટલાથી વધુની સહાય મેળવવી હોય તો તમારે સોગંદનામું જે છે તે કરાવવું પડતું હોય છે અને તેના માટેના નમૂના અહીં આપેલા છે। તમારા બોનોફાઇડ સર્ટિફિકેટ માટે અહીં તમે ડાઉનલોડ કરી જે સોગંદનામું કરવાનું હોય છે તેના માટે ડાઉનલોડ કરી શકો અને શિક્ષણ શિષ્યવૃત્તિ સહાયના ફોર્મ માટે અહીં તમે ડાઉનલોડ કરી શકો અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે છે સમ્માન પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સમ્માન પોર્ટલ તમે જેવા ખોલશો એટલે આવી રીતનું તમારે સમ્માન પોર્ટલ ઓપન થશે અને તેમાં સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે આ યોજના અંતર્ગત ઓનલાઈન એપ્લાય કરી શકો છો। અહીં તમને જે છે ઘણી યોજનાઓ આપેલી છે તેમાંથી શિક્ષણ સહાય અને PhD યોજના તેમાં ક્લિક કરશો એટલે આ યોજના માટેનું ફોર્મ ભરવાની પ્રોસેસ છે તેની વેબસાઇટ ખુલી જશે। આ યોજના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી છે તે હું આગલા વિડીયોમાં તમને જણાવી દઈશ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તેમજ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને આવી જ આવનારી તમામ યોજનાઓ અને સહાયની સૌપ્રથમ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો, લાઈક પણ કરતા જશો। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।